હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એની શરૂઆત કરેલી. સૌપ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોઈ ગયેલા. ત્યારબાદ એનોડ કેથોડ માટે આપણે રેડોક્સ પ્રક્રિયામાંથી ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પણ ભણી ગયેલા. લાસ્ટ ટોપિક આપણે જે ડિસ્કસ કરેલો હતો તે હતો વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. અને વિદ્યુત ધ્રુવથી આપણે બંધ કરેલું. આજે આપણે શરૂઆત કરીશું વિદ્યુત ધ્રુવોના પ્રકાર. સૌપ્રથમ આજના લેક્ચરમાં જે આપણે ટોપિક કવર કરવાના છે તેની વાત કરીએ તો પહેલું આવશે વિદ્યુત ધ્રુવોના પ્રકારો, ત્યારબાદ અર્ધકોષના પ્રકારો, ત્યારબાદ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધાય તેની વાત કરીશું અને એના થોડા ઘણા આપણે એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ ટોપિક છે આપણો વિદ્યુત ધ્રુવોના પ્રકારો. તો એની વાત કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં જે આપણે વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા બની ગયેલા તેની થોડી રિવિઝન કરી દઈએ. તો વિદ્યુત ધ્રુવ તો આપણે વાત કરીએ પ્રમાણે કોઈ ધાતુ કે ધાતુની પટ્ટી, કોઈ ધાતુ કે ધાતુની પટ્ટી કે જેની ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય તો તેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. જેની વાત આપણે કરીએ છીએ અને આપણે એક્ઝામ્પલમાં ZnSO4 નું એક્ઝામ્પલ લીધું હતું કે કોઈ બીકર છે જેની અંદર ZnSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે. ઓકે, એનો મતલબ કે આની અંદર Zn+2 આયન હશે. હવે આ ZnSO4 ના દ્રાવણમાં જો ઝિંક ધાતુની પટ્ટી અથવા ઝિંક ધાતુનો રોડ જો આપણે મૂકીએ તો આ આપણા માટે કહેવાશે અત્યારે અર્ધકોષ, અને એ અર્ધકોષમાં ડૂબાડેલ ઝિંક ધાતુની પટ્ટી એ આપણા માટે કહેવાશે વિદ્યુત ધ્રુવ. ત્યારબાદ આપણે એ પણ જોઈ ગયેલા કે એ વિદ્યુત ધ્રુવ ક્યાં તો ધાતુ હોઈ શકે અથવા તો અધાતુ. ધાતુમાં આપણે વાત કરી તે પ્રમાણે Ag, Zn, કોપર, નિકલ વગેરે લઈ શકાય. અધાતુમાં આપણે ગ્રેફાઇટ ની વાત કરી હતી. તો આ થઈ ગયું વિદ્યુત ધ્રુવ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે આજે વાત કરીશું વિદ્યુત ધ્રુવોના પ્રકાર. તો વિદ્યુત ધ્રુવોના પ્રકારમાં કુલ 3 પ્રકાર પડશે. વિદ્યુત ધ્રુવોના પ્રકારો આપણે વારાફરતી ડિસ્કસ કરીશું. નંબર 1 તો કે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, એક્ટિવ ઇલેક્ટ્રોડ્સ. એક્ટિવ ઇલેક્ટ્રોડ્સ. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવમાં આપણે Zn લઈ શકીએ, નિકલ લઈ શકીએ, કોપર લઈ શકીએ, Ag, Au વગેરે આપણે લઈ શકીએ. હવે આ જે વિદ્યુત ધ્રુવો છે ઝિંક, નિકલ, કોપર, Ag જે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ કેમ કહેવામાં આવે તો કે આ તમામ વિદ્યુત ધ્રુવ છે તે ઓક્સિડેશન અને રિડક્શન એ બંને પ્રક્રિયા અનુભવ કરશે. બંને પ્રક્રિયા અનુભવ કરશે એટલે ક્યાં તો ઓક્સિડેશન કરશે અને પોતાની સપાટી પર રિડક્શન પ્રક્રિયા અનુભવશે. તો ક્યારે ઓક્સિડેશન થાય અને ક્યારે રિડક્શન થાય તે આપણે એના કન્સ્ટ્રક્શન દ્વારા સમજીએ. તો સૌપ્રથમ એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી હતી જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ તરીકે ઝિંક અને કેથોડ તરીકે કોપર. તો એના જ એક્ઝામ્પલ આજે લઈશું આપણે. તો કે ધારો કે એક બીકરમાં ZnSO4 નું જલીય દ્રાવણ છે કે જેની સાંદ્રતા 1 મોલર છે. હવે જો આ દ્રાવણની અંદર ઝિંક ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે
તો આપણા માટે ઝિંક શું કહેવાશે તો કે વિદ્યુત ધ્રુવ. હવે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ શા માટે કહેવામાં આવે તો કે એ પોતે ઓક્સિડેશન અનુભવશે અથવા તો પોતાની સપાટી પર રિડક્શન પ્રક્રિયા અનુભવી શકે કે એ આમાંથી કોઈ પણ હોઈ શકે. અત્યારે આપણે વાત કરીશું Zn ની. તો જ્યારે ઝિંક ધાતુને ZnSO4 ના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઝિંક ધાતુ એ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. હવે ધારો કે આ જે અર્ધક કોષ છે એ આપણા માટે ઓક્સિડેશન છે. એનો મતલબ કે આને આપણે લઈશું એનોડ પર. હવે જ્યારે આને એનોડ તરીકે લેવામાં આવશે ત્યારે ઝિંક ધાતુ પોતે ઓક્સિડેશન પામી Zn+2 આયન બનાવશે. Zn+2 આયન બનાવશે અને પોતાની ઉપર ઇલેક્ટ્રોન જમા થશે. આમ ઝિંક વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. આથી આ અર્ધકોષ આપણા માટે કહેવાશે નેગેટિવ અર્ધકોષ. ઓકે, આની પ્રક્રિયા લખીએ આપણે તો કે એનોડ તરીકે આપણે લીધું છે તો ઝિંક ધાતુ ઓક્સિડેશન પામી Zn+2 નું જલીય દ્રાવણ Zn+2 બનાવશે પ્લસ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ થઈ ગઈ આપણા માટે ઓક્સિડેશન હાફ રિએક્શન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ચાલો, તો અહીં Zn નું પોતાનું જ ઓક્સિડેશન થાય છે માટે Zn એ આપણા માટે શું કહેવાશે તો કે એ ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ. ઓકે, ચલો હવે વાત કરીએ કેથોડ પર. તો રિડક્શન કઈ રીતે અનુભવાય તો ધારો કે બીજા એક બીકરમાં CuSO4 નું દ્રાવણ લઈએ, જલીય દ્રાવણ, અને ધારો કે એની સાંદ્રતા 1 મોલ છે. CuSO4 ના દ્રાવણની અંદર જો આપણે કોપર ધાતુનો સળિયો મૂકીએ તો આપણા માટે કોપર ધાતુ શું કહેવાશે વિદ્યુત ધ્રુવ. હવે આ વિદ્યુત ધ્રુવ એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે કે રિડક્શન પ્રક્રિયા અનુભવે એ ડિપેન્ડ કરશે કે એ અર્ધકોષને આપણે કોની સાથે જોડવામાં આવે છે. ધારો કે આ બંને અર્ધકોષોને વોલ્ટમીટર વડે જોડવામાં આવશે તો આપણા માટે ઝિંક એનોડ કહેવાશે, તો કોપર આપણા માટે કેથોડ. અને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા એ પ્રમાણે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે તો કે રિડક્શન પ્રક્રિયા થશે. તો અહીં કોપર પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવશે. આથી દ્રાવણમાં રહેલા Cu+2 આયન એ 2 ઇલેક્ટ્રોન મેળવી એ કોપર ધાતુ બનાવશે. તો અહીં કોપર વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન પ્રક્રિયા થઈ વધારાની કોપર ધાતુ આપણને મળશે. એને જો આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા લખવું હોય તો કેથોડ પર Cu+2 આયન એ 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર ધાતુ બનાવશે. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ જેમાં ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયાનો અનુભવ કરે. આપણે આકૃતિ દ્વારા સમજ્યા કે ઝિંક ધાતુને જો ZnSO4 ના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઝિંક ધાતુ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. જો આ જ અર્ધકોષને કોપર વિદ્યુત ધ્રુવો સાથે જોડવામાં આવે તો Zn ની કમ્પેરિઝનમાં કોપરનું રિડક્શન થશે અને રિડક્શન કરી કોપર ધાતુ આપણને મળશે. તો અહીં કોપર વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન પ્રક્રિયા થશે. તો એવા તમામ વિદ્યુત ધ્રુવ જે પોતે ઓક્સિડેશન પામશે અને અથવા પોતાની સપાટી પર રિડક્શન પ્રક્રિયા અનુભવશે તો તે તમામ વિદ્યુત ધ્રુવોને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીશું. ઓકે, તો આ તમારો ફર્સ્ટ ટાઈપ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. હવેનો બીજો પ્રકાર નંબર 2 નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જેને આપણે કહીશું ઇનર્ટ ઇલેક્ટ્રોડ.
તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે? તો કે આ પ્રકારના વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી. એવા વિદ્યુત ધ્રુવ કે જે પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ પોતાની સપાટી પર અથવા તો સરફેસ પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. એટલે કે પોતે ઓક્સિડેશન કે રિડક્શન પામશે નહીં, તો પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થશે. તો એવા તમામ વિદ્યુત ધ્રુવોને આપણે કહીશું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આપણે એક્ઝામ્પલ તરીકે ગ્રેફાઇટ કે પ્લેટિનમ લઈશું. ઓકે, ચાલો આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે એક બીકરમાં Fe+2 નું જલીય દ્રાવણ અને Fe+3 નું જલીય દ્રાવણ લીધું છે. હવે આ દ્રાવણની અંદર Fe નહીં, પરંતુ આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો ક્યાં તો ગ્રેફાઇટ ક્યાં તો પ્લેટિનમ. ધારો કે હું પ્લેટિનમ ધાતુ જો આ દ્રાવણમાં ડુબાડવામાં આવે તો અહીં પ્લેટિનમ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરશે નહીં, કારણ કે તે કેવું છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પણ પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરવા દેશે. તો અહીં ઓક્સિડેશન અને રિડક્શન હવે કોનું થશે? તો કે જે દ્રાવણ લીધું છે કે જેની અંદર Fe+2 અને Fe+3. Fe+2 ક્યારે? તો કે ધારો કે FeNO3 ટ્વાઇસ નું દ્રાવણ લીધું હોય તો એમાં આપણને Fe+2 મળે. ધારો કે FeNO3 ટ્રાઇસ તો આપણને Fe+3 મળે. અને જો સાંદ્રતા આપી હોય તો 1 મોલ લેવામાં આવે. તો ધારો કે મારી પાસે FeNO3 ટ્વાઇસ એટલે કે Fe+2 અને FeNO3 ટ્રાઇસ એટલે કે Fe+3 નું જલીય દ્રાવણ છે, જેની અંદર પ્લેટિનમ ધાતુ ડુબાડવામાં આવે છે. અહીં પ્લેટિનમ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવશે નહીં, પરંતુ Fe+2 અને Fe+3 એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા આ પ્લેટિનમ ધાતુની સપાટી પર થશે. આમ આ પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે છે અર્ધકોષ એટલે કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એ ક્યાં તો ઓક્સિડેશન તરીકે વર્તે ક્યાં તો રિડક્શન તરીકે વર્તે. આ આપણને સવાલ થાય કે ક્યારે ઓક્સિડેશન અને ક્યારે રિડક્શન. તો એ ડિપેન્ડ કરશે કે એ અર્ધકોષ એ કોની સાથે જોડાયેલો છે. અત્યારે આપણી પાસે બીજો કોઈ અર્ધકોષ નથી, તો આપણે એવું ધારી લઈએ સૌપ્રથમ કે આપેલ અર્ધકોષ એ ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તે છે. એટલે કે આપણે એને કેમ મૂક્યો છે? એનોડ પર. ટૂંકમાં આ અર્ધકોષને જો કોઈ કેથોડના અર્ધકોષ સાથે જોડવામાં આવે તો એ પોતે શું કહેવાશે? ઓક્સિડેશન અર્ધકોષ. એટલે પોતે આની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોની થશે? તો કે Fe+2 અને Fe+3 જેની અંદર ઓક્સિડેશન કરવાની વૃત્તિ એ Fe+2 ની વધારે હશે, માટે Fe+2 નું જલીય દ્રાવણ એ ઓક્સિડેશન પામી Fe+3 માં રૂપાંતર થશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ આપણા માટે થઈ ગયું ઓક્સિડેશન અર્ધકોષ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે. ધારો કે આ જે અર્ધકોષ છે એને આપણે કેથોડ તરીકે લઈએ, એનો મતલબ કે એની સાથે કોઈ એનોડ અર્ધકોષને આપણે મૂકીશું, તો આ આપણા માટે કહેવાશે કેથોડ. અને કેથોડ પર થશે રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન કોનું થશે? તો કે Fe+3 અને એકદમ રિવર્સ રિએક્શન થશે. તો કે Fe+3 નું જલીય દ્રાવણ
એ એક ઇલેક્ટ્રોન મેળવી Fe+2 માં રૂપાંતર થશે. તો આ વાત થઈ ગઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જેની અંદર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા પોતે થતી નથી, પરંતુ પોતાની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થશે. તો એ આપણા માટે કહેવાશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઉદાહરણ તરીકે આપણે ગ્રેફાઇટ અને પ્લેટિનમ લઈ શકાય. ઓકે, હવે એનો ત્રીજો પ્રકાર જેનો ત્રીજો પ્રકાર છે તે છે વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત. અત્યારે આપણે આ ટોપિકનું ડિસ્કશન નહીં કરીશું, કેમ કે જ્યારે આપણે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધાશે તો તેમાં આપણે આની ડિટેલ્સમાં માહિતી મેળવીશું. અત્યારે વાયુ વિદ્યુત ધ્રુવ માટે ખાલી એટલું કહી શકાય કે એ સેમ એઝ inert electrode. એટલે કે અત્યારે જે આપણે ટોપિક ભણી ગયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, એ સેમ એના જેવું જ હશે કે જે પોતે ઓક્સિડેશન કે રિડક્શન નહીં કરશે, પણ પોતાની સપાટી પર એ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવશે. અને એમાં લેવામાં આવશે ફક્ત વાયુ વિદ્યુત ધ્રુવ, જેમાં તમે હાઇડ્રોજન પણ લઈ શકો, ક્લોરીન પણ લઈ શકો, ફ્લોરીન પણ લઈ શકો. ઓકે, તો આની વધુ માહિતી આપણે આ ટોપિકમાં આપણે કરીશું. તો અહીં તમારા વિદ્યુત ધ્રુવોના પ્રકારો એ તમારા પૂરા થશે. હવે વાત કરીએ આપણે અર્ધકોષના પ્રકારો. અર્ધકોષ એટલે શું એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં અને અત્યારે પણ આપણે જોઈ ગયા કે ઓક્સિડેશન અર્ધકોષ હોય અને રિડક્શન અર્ધકોષ હોય. તો એ અર્ધકોષ કેટલા પ્રકારના આવે તેની વાત કરીએ આપણે. આજનો આપણો સેકન્ડ ટોપિક અર્ધકોષના પ્રકારો. અર્ધકોષના પ્રકાર. તો સૌથી પહેલા વાત કરીએ આપણે ધાતુ આયન અર્ધકોષ. મેટલ આયન હાફ સેલ. metal ion half cell. धातु आयन अर्धकोष. तो ધારો કે મારી પાસે એક બીકરમાં ZnSO4 નું દ્રાવણ છે, જલીય દ્રાવણ, જેની અંદર ઝિંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે. તો આપણા માટે ઝિંક ધાતુ જેનો સળિયો આપણે ZnSO4 ના દ્રાવણમાં ડુબાડેલો છે, અને ZnSO4 ના દ્રાવણમાં આપણી પાસે હશે Zn+2 આયન. તો અહીં ઝિંક ધાતુ એ ZnSO4 ના દ્રાવણમાં રહેલ Zn+2 આયનના સીધા સંપર્કમાં હશે. આથી આપણે આ અર્ધકોષને ધાતુ આયન અર્ધકોષ તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા ધાતુ Zn છે તો Ag પણ હોઈ શકે, Fe પણ હોઈ શકે, કોબાલ્ટ પણ હોઈ શકે, નિકલ હોઈ શકે, કોપર પણ હોઈ શકે. તો અને જો આપણે સ્ટાન્ડર્ડ રીતે લખવું હોય તો હું ઝિંક ની જગ્યાએ કોઈ ધાતુ M લઈ લઉં, અને ધારો કે એ ધાતુ M n જેટલા ઇલેક્ટ્રોન દૂર કરે તો M+n નું જલીય દ્રાવણ એટલે કે આપણને આયન સ્વરૂપે મળશે. ઓકે, જે આની અંદર હશે M+n. તો આ ધાતુ આયનના સીધા સંપર્કમાં છે એટલે આપણે એને કહીશું ધાતુ આયન અર્ધકોષ. હવે આની પહેલા જોઈ ગયા એ પ્રમાણે આ પણ ક્યાં તો ઓક્સિડેશન અર્ધકોષ હોઈ શકે, ક્યાં તો રિડક્શન અર્ધકોષ હોઈ શકે, અને એ કોની પર ડિપેન્ડ કરશે કે એ કોની સાથે જોડવામાં આવે એના પર ડિપેન્ડ કરશે. ધારો કે આપણે આ અર્ધકોષને એનોડ તરીકે લઈએ તો એનું ઓક્સિડેશન થશે. ધારો કે આને આપણે કેથોડ તરીકે લઈએ તો એનું રિડક્શન થશે. ધારો કે ઓક્સિડેશન તરીકે લઈએ તો શું થશે તો કે M ધાતુ ઓક્સિડેશન એટલે
m+n આયન બનાવશે અને પોતાની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. તો ઇલેક્ટ્રોન રિમૂવ કરી m+n આયન બનાવશે. તો એ પ્રક્રિયા લખવી હોય તો m ધાતુ એ n જેટલા ઇલેક્ટ્રોન ગુમાવી m+n આયન બનાવશે. તો ધાતુનું રૂપાંતર એ ધાતુના આયનમાં થશે એટલે આપણે એને કહીશું ધાતુ આયન અર્ધકોષ. ઓકે, સેમ રિડક્શન તરીકે હોય તો આની રિવર્સ પ્રક્રિયા થશે. તો આ તમારો પહેલો પ્રકાર થઈ ગયો ધાતુ આયન અર્ધકોષ. હવે એનો બીજો પ્રકાર જોઈએ. નંબર 2 વાયુ આયન અર્ધકોષ. વાયુ આયન અર્ધકોષ. તો આમાં આપણે ધાતુની જગ્યાએ કોઈક વાયુ લઈશું. ધારો કે એક બીકરમાં HCl કે H2SO4 નું જલીય દ્રાવણ લઈએ અને એની અંદર હવે વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે આપણા માટે કહેવાશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે એટલે આપણે લઈશું આને પ્લેટિનમ. તો અહીં આ પ્લેટિનમ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પામશે નહીં કેમ કે કેવું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો આ પ્લેટિનમ એ સીધા કોના સંપર્કમાં હશે તો કે HCl કે H2SO4 નું જલીય દ્રાવણ કે જેની સાંદ્રતા 1 મોલર હોઈ શકે તો એમાં H+ આયન હશે. તો અહીં એ વાયુનું સીધું રૂપાંતર વાયુના આયનમાં થશે. તો ધારો કે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે આની અંદર જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો આ સપાટી પર એ હાઇડ્રોજન વાયુનું શું થશે ઓક્સિડેશન થશે. તો હાઇડ્રોજન વાયુ જેનું દબાણ જો પ્રમાણની સ્થિતિ હશે તો 1 બાર હશે. તો 2H+ + 2 ઇલેક્ટ્રોન. તો આ વાયુનું સીધું રૂપાંતર તેના આયનમાં થશે. તો આને આપણે કહીશું વાયુ આયન અર્ધકોષ. પ્લેટિનમ એટલા માટે કે વાયુ છે એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પામશે નહીં માટે આપણે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટનો સળિયો લેવો પડે. ઓકે, તો આ થઈ ગયું વાયુ આયન અર્ધકોષ. અને ત્રીજો જે પ્રકાર છે તે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે. ખાલી એનું નામ છે રેડોક્સ અર્ધકોષ. રેડોક્સ અર્ધકોષ આનું ડિસ્કશન આપણે હવે કરીશું નહીં કેમ કે આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરી કે જેમાં આપણે એક બીકરની અંદર Fe+2 કે Fe+3 નું દ્રાવણ લીધું હતું અને જેમાં પ્લેટિનમ ધાતુનો સળિયો. તો અહીં એક વખત Fe નું ઓક્સિડેશન અને એક વખત Fe નું રિડક્શન થાય. આથી કુલ પ્રક્રિયા લખીએ તો એને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. તો આ કોષને આપણે કહીશું રેડોક્સ અર્ધકોષ. તેની ડિટેલ્સ આપણે આની પહેલાની થિયરીમાં ભણી ગયા. આપણે ઓક્સિડેશન તરીકે Fe+2 માંથી Fe+3, રિડક્શન તરીકે Fe+3 માંથી Fe+2 જોઈ ગયા. તો આ કહેવાશે આપણા માટે રેડોક્સ અર્ધકોષ. તો આ તમારા અર્ધકોષોના પ્રકાર. તમારો બીજો ટોપિક અહીં પૂરો. હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક કે આપણે અત્યાર સુધીની જેટલી પણ થિયરી ભણી ગયા એમાં આપણે પોટેન્શિયલની વાત કરી. તો એ જે પોટેન્શિયલ જે છે એ અર્ધકોષ જે હોય એ પ્રમાણિત હોય કે પછી ગમે તેવો હોય તો એ પ્રમાણિત અર્ધકોષ એનો પોટેન્શિયલ આપણે શોધવો હોય તો એ કેવી રીતે શોધી શકાય. સૌથી પહેલા વાત કરીએ કે પ્રમાણિત અર્ધકોષ કોને કહેવામાં આવે. તો પ્રમાણિતની વાત કરીએ કે જ્યારે કોઈ અર્ધકોષ એ 298 કેલ્વિન તાપમાને લેવામાં આવે જેનું દબાણ
એક બાર લેવામાં આવે અને એની કન્સન્ટ્રેશન એ 1 મોલર લેવામાં આવે તો આ પરિસ્થિતિને તેની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે. તો જ્યારે કોઈક અર્ધકોષ આપણને આપેલો હોય અને એ ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, પ્રેશર 1 બાર હોય અને એની કન્સન્ટ્રેશન 1 મોલર હોય તો આપણે એવું કહી શકીએ કે આ જે અર્ધકોષ હશે તે પ્રમાણિત અર્ધકોષ હશે અને એ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ એ આપણે હવે શોધવાનું. ઓકે, ખાસ ધ્યાન આપજો કે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાની વાત કરીએ છીએ આપણે. કેમ કે પોટેન્શિયલ ક્યારે શોધાય તો આપણે યાદ કરો ફર્સ્ટ થિયરી વિદ્યુત રાસાયણિક કોષ, જેની અંદર બે અલગ અલગ બીકર લીધા હતા. એકમાં ZnSO4 નું જલીય દ્રાવણ 1 મોલર કન્સન્ટ્રેશન, બીજા બીકરમાં CuSO4 નું જલીય દ્રાવણ 1 મોલર. ZnSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો, CuSO4 ના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો. બંનેને વાહકતાની મદદથી વોલ્ટમીટર સાથે મૂકવામાં આવે અને આપણે આનો વોલ્ટેજ 1.1 વોલ્ટ શોધેલો હતો વિદ્યુત રાસાયણિક કોષમાં. ઓકે, પરંતુ આ જે 1.1 વોલ્ટ છે એ નહીં કે એકલો આ અર્ધકોષનો, નહીં કે એકલો આ અર્ધકોષનો, એટલે એનોડ એનો પણ અર્ધકોષ ના કહેવાય અને કેથોડ એનો પણ પોટેન્શિયલ નહીં કહેવાશે. તો જ્યારે આ બંને અર્ધકોષોને જોડવામાં આવે અને સંપૂર્ણ કોષ બને ત્યારે જે પોટેન્શિયલ મળે એ પોટેન્શિયલ 1.1 વોલ્ટ એ આખા કોષનો પોટેન્શિયલ હશે. અને આપણે શોધવું છે ખાલી કોનું તો કે કાં તો આ અર્ધકોષનો પોટેન્શિયલ અથવા તો આ અર્ધકોષનો પોટેન્શિયલ. તો જ્યારે કોષ સંપૂર્ણ નહીં થાય અને તો પણ આપણે જો અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણને કોઈ સંદર્ભ ધ્રુવ ની જરૂર પડે. તો એ સંદર્ભ ધ્રુવ તરીકે આપણે લઈશું હાઇડ્રોજન કોષ, પ્રમાણિત હાઇડ્રોજન કોષ. કેમ કે EM સિરીઝમાં આ પ્રમાણિત હાઇડ્રોજન કોષનો પોટેન્શિયલ એ 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. આથી જો આ બેમાંથી જે કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ આપણે શોધવો હોય એને આપણે આ હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી લઈએ તો જે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ મળે એ હાઇડ્રોજન તો 0 છે માટે એક કોનો મળશે તો કે એની સાથે જે આપણે બીજો અર્ધકોષ જોડેલો છે એનો આપણને પોટેન્શિયલ મળશે. માટે આ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે આપણને સંદર્ભ ધ્રુવની જરૂર પડશે. તો એ સંદર્ભ ધ્રુવ તરીકે આપણે લઈશું પ્રમાણિત હાઇડ્રોજન કોષ. તો હવે આપણે વાત કરીશું પ્રમાણિત હાઇડ્રોજન કોષની. તો 3 માસ માટે મહત્વની થિયરી પ્રમાણિત હાઇડ્રોજન કોષ. એના માટે આપણે ધારો કે કોઈ એક બીકર છે, એ બીકરની અંદર કાચની એક નળી લઈએ જેની અંદર કાચની પાતળી બીજી નળી લઈએ અને એની અંદર આપણે Hg એટલે કે મર્ક્યુરીનું દ્રાવણ લઈશું. હવે આ જે મર્ક્યુરી છે એનો નીચેનો જે ભાગ છે તેને આપણે કોપરના વાયર વડે અથવા કોપરના તાર વડે પ્લેટિનમની ફોઇલ, આ જે છે પ્લેટિનમની ફોઇલ, ઓકે, અને પ્લેટિનમની ફોઇલ શામાંથી બનાવવામાં આવશે તો કે પ્લેટિનમની ઉપર કાર્બનનું શું કર્યું હશે કોટિંગ. તો આ પ્લેટિનમની ફોઇલ સાથે આ મર્ક્યુરીને આપણે જોડીશું. ઉપરનો ભાગ કોપરના વાયર સાથે કનેક્ટ કરીશું. ઓકે, હવે આ જે કાચની ટ્યુબ છે કે જેની અંદર મર્ક્યુરી ભરેલો છે
એને આપણે હાઇડ્રોજન આયનનું કોઈક દ્રાવણ, હાઇડ્રોજન આયનનું દ્રાવણ એટલે કે H+ નું જલીય દ્રાવણ કે જેની કન્સન્ટ્રેશન કેટલી હશે 1 મોલ. કેમ? તો કે આપણે પ્રમાણિત અર્ધકોષની વાત કરવાના છે એટલે આ જે આપણો કોષ છે એ પ્રમાણિત હાઇડ્રોજન કોષ હોવાથી પ્રમાણિત અવસ્થામાં એ કોષની સાંદ્રતા કેટલી લેવામાં આવે તો કે 1 મોલ. ઓકે, હવે આપણે આ જે ભાગ છે તેમાંથી એક બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. આ નીચેથી હાઇડ્રોજન વાયુ બહાર આવે એ પ્રમાણની સુવિધા હશે. તો એક બાર દબાણે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું તો આ જે આપણને મળશે અર્ધકોષ એ આપણા માટે કહેવાશે પ્રમાણિત હાઇડ્રોજન કોષ. હવે આ પ્રમાણિત હાઇડ્રોજન કોષમાં બે પ્રકારની પ્રક્રિયા થાય, ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન પ્રક્રિયા ક્યારે થશે અને રિડક્શન પ્રક્રિયા ક્યારે થશે તે હવે આ ડિપેન્ડ કરશે આપણે કયા અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો છે. ધારો કે મારે કોઈ એનોડ પરનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણે હાઇડ્રોજનને કનેક્ટ કરીશું કેથોડ પર તો એમાં રિડક્શન પ્રક્રિયા થશે. ધારો કે મારે કોઈ કેથોડ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણે આ હાઇડ્રોજન કોષને કનેક્ટ કરીશું એનોડ પર તો ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ધારો કે આપણે આને ત્યારે ઓક્સિડેશન તરીકે લઈએ તો આ જે હાઇડ્રોજન વાયુ પસાર કરેલો છે તે પોતે આ પ્લેટિનમ ફોઇલ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. તો આ હાઇડ્રોજન વાયુ કે જેનું દબાણ 1 બાર છે તે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને હાઇડ્રોજન આયન આપશે. જો આપણે અડધો મોલ લેવો હોય તો 1/2 H2 ગેસ 1 બાર તો અહીં આપણને હાઇડ્રોજન આયનનો 1 મોલ મળશે અને 1 ઇલેક્ટ્રોન. આમ આ હાઇડ્રોજન ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી હાઇડ્રોજન આયન આપણને આપશે અને 1 ઇલેક્ટ્રોન દૂર કરશે. તો આ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, આપણે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો આ ઓક્સિડેશન ક્યારે અનુભવશે જ્યારે આને કેથોડ સાથે જોડવામાં આવે ત્યારે. ધારો કે અહીંયા આપણે એક બીકરની અંદર CuSO4 નું જલીય દ્રાવણ લઈએ અને એમાં કોપર ધાતુની પટ્ટી મૂકીએ તો આ કોપર ધાતુની પટ્ટીને વોલ્ટમીટરની મદદથી જો આપણે આ કોષ સાથે જોડવામાં આવે તો હવે આ સંપૂર્ણ કોષ થઈ ગયો. તો સંપૂર્ણ કોષ માટે જો કેથોડ પર કોપર હોય જે પોતે રિડક્શન અનુભવશે તો એની કમ્પેરિઝનમાં આપણા માટે આ શું કહેવાશે ઓક્સિડેશન કોષ કહેવાશે અને એ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. હવે ધારો કે આપણે રિડક્શન તરીકે લઈએ તો આ પોતે રિડક્શન ક્યારે અનુભવે જ્યારે આને આપણે કેથોડ તરીકે લઈશું. હવે કેથોડ તરીકે લેવા માટે અને કોઈક એનોડ કોષ સાથે જોડવામાં આવે તો આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં Zn ની વાત કરી ગયા તો ZnSO4 નું દ્રાવણ જેમાં ઝિંક ધાતુની પટ્ટી અને આપણે એનોડ તરીકે લઈશું. આની અંદર ZnSO4 નું જલીય દ્રાવણ છે. તો આને જ્યારે વોલ્ટમીટરની મદદથી આ હાઇડ્રોજન કોષ સાથે જોડવામાં આવે તો આપણને ખબર છે કે આનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. માટે આપણે જો ઝિંક ધાતુની અર્ધકોષ એનો પોટેન્શિયલ આપણે શોધવો હોય તો આને આપણે એનોડ તરીકે લઈશું અને કેથોડ તરીકે. તો આમાં કેથોડમાં રિડક્શન પ્રક્રિયા થશે. તો રિડક્શન પ્રક્રિયામાં દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એ આમાંથી આવતા ઇલેક્ટ્રોનને મેળવી હાઇડ્રોજન ગેસ બનાવશે જે આ પ્રમાણે દ્રાવણમાં બહાર આવશે. તો આ થઈ ગઈ તમારી રિડક્શન પ્રક્રિયા. હવે આને જો પોટેન્શિયલ મારે શોધવો હોય તો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ માઈનસ એનોડ. અત્યારે આપણે આની જ વાત કરી લઈએ તો અત્યારે આપણા માટે આ એનોડ છે અને આ કેથોડ છે. તો કેથોડ નું મારે રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો
તો E0 રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવશે એટલે H+ માંથી H2 અને એનોડ પણ આપણી પાસે છે ઝિંક, એનો બી રિડક્શન પોટેન્શિયલ લેવો છે તો એ પણ આવશે E0 Zn+2Zn. તો આનો પોટેન્શિયલ આપણને ખબર છે 0.01 સ્વીકારે છે. આનો આપણે શોધવો છે ફોર એક્ઝામ્પલ x, અને આ બે કોષને જ્યારે આપણે જોડીશું ત્યારે વોલ્ટમીટરની મદદથી આપણે અહીં કંઈક પોટેન્શિયલ આપણે મેળવીશું. તો આ પોટેન્શિયલ જે આવશે તે આપણને E0 સેલ મળશે. ફોર એક્ઝામ્પલ ધારો કે 1.36 વોલ્ટ હોય તો આ 1.36 તો આપણને x ની વેલ્યુ મળશે -1.36 વોલ્ટ. એ આપણો પોટેન્શિયલ કહેવાશે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધી શકાય. આ તો વાત થઈ ખાલી ઝિંક અને કોપરની. હવે ઘણા બધા એક્ઝામ્પલ છે. તો આ ટોપિક પછી આપણો લાસ્ટ ટોપિક જે છે કે એવા થોડાક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ પણ અર્ધકોષ આપ્યો હોય તો એ અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધવાનો તે, અથવા તો કોઈ સંપૂર્ણ કોષ આપ્યો હોય તો એમાં બી એનો E0 સેલ કેવી રીતે શોધાય તે. તો હવે જે આપણે એક્ઝામ્પલ જોઈશું એમાં ફક્ત તમને એના પોટેન્શિયલ આપેલા હશે તો એનો આ પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલ શોધવાનો, એની કોષ પ્રક્રિયા લખવાની અને એની કુલ પ્રક્રિયા. તેવા એક કે બે ઉદાહરણ આપણે જોઈએ. આપણો લાસ્ટ ટોપિક કે પ્રમાણિત પોટેન્શિયલ કેવી રીતે શોધાય તેના થોડા ઘણા એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1. તમને અહીં Zn+2 2Zn અને E0 Cu+2Cu આ બંનેની વેલ્યુ તમને આપી છે -0.76 વોલ્ટ અને 0.34 વોલ્ટ. ઓકે, ચાલો. તો તમને આ બે પોટેન્શિયલ આપ્યા હોય તો આના માટે તમારે એની એનોડ પ્રક્રિયા લખવાની, એની કેથોડ પ્રક્રિયા લખવાની, અને જ્યારે બંને કોષોને જોડવામાં આવે ત્યારે સંપૂર્ણ કોષ બને ત્યારે એનો પોટેન્શિયલ કેવી રીતે મળે તે આપણે અત્યારે જોવાનું. તો અત્યારે તમને ખબર નથી કે મારે એનોડ તરીકે શું લેવું અને કેથોડ તરીકે શું લેવું, એ આપણે જાતે ડિસાઈડ કરવાનું. તો સૌપ્રથમ તમારે શું જોવાનું તો કે તમને બંને જે પોટેન્શિયલ આપેલા છે એ બંને પોટેન્શિયલ કયા પોટેન્શિયલ આપ્યા છે. તો Zn+2 માંથી Zn એટલે કે રિડક્શન થયું હશે, Cu+2 માંથી Cu આ પણ રિડક્શન થયું હશે. એનો મતલબ કે આ બંને પોટેન્શિયલ જે આપણને આપ્યા છે તે આપણને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો બંને રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો બંનેનું રિડક્શન થવું જોઈએ. પણ જો બંને રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થશે, અને આની કમ્પેરિઝનમાં હવે આનું શું થવાનું ઓક્સિડેશન. તો આપણે લખવું હોય તો લખી શકાય કે એનોડ એટલે કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય છે તો કે Zn નું. બસ આપણે ખાલી આટલું લખવાનું. રિડક્શન કેથોડ પર થશે કોનું તો કે કોપરનું. હવે એ ઓક્સિડેશન થઈને શું મળે તે અને રિડક્શન થઈને શું મળે તે આપણે જાતે લખવાનું. હવે આપણે આને ધ્યાનમાં લેશું નહીં. ઓકે, કેમ કે આ બંને આપણને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે એટલે એ આયનમાંથી ધાતુ મળ્યું છે. અને આપણે કોષ પ્રક્રિયા લખવી હોય તો એનોડ પર ઓક્સિડેશન થાય તો હવે Zn ધાતુનું ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય Zn+2 આયન અને 2 ઇલેક્ટ્રોન દૂર થશે. તો આને કહેવાય ઓક્સિડેશન હાફ રિએક્શન. ઓકે, હવે કેથોડ પર કોપરનું શું થાય છે તો કે રિડક્શન. હવે રિડક્શનમાં આપણને ખબર છે કે આયન ઇલેક્ટ્રોન મેળવશે અને ધાતુ બનાવશે. તો તમે તે સમયે જો આને જોશો તો સર આમાં તો Cu+2 માંથી Cu બને છે, પણ આ આપણને પોટેન્શિયલ માટે આપ્યું છે એટલે હવે આપણે આને ધ્યાનમાં લેશું નહીં. આપણે ધ્યાનમાં શું લેવાનું કેથોડ પર મને શું આપ્યું છે કોપર, અને કોપરનું રિડક્શન થાય એટલે કે Cu+2 ના દ્રાવણ એ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવશે. તો આ આપણા માટે થઈ ગઈ રિડક્શન હાફ રિએક્શન, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આ એનોડ અને કેથોડ. હવે એની કોષ પ્રક્રિયા લખવી હોય તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, ઝિંક ધાતુ Cu+2 નું જલીય દ્રાવણ Zn+2
અને Cu સોલિડ. તો આ કોષ પ્રક્રિયા અથવા તો રેડોક્સ રિએક્શન આપણે કહી શકાય. તો તમને સવાલ પૂછાય કે કોષ પ્રક્રિયા લખો તો તમારે આ ત્રણ રિએક્શન લખવાની. હવે વાત કરીએ કે એનો પોટેન્શિયલ કેવી રીતે શોધાશે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, જો રિડક્શન પોટેન્શિયલ હશે તો કેથોડ માઈનસ એનોડ. હવે કેથોડ પર કોણ છે તો કે કોપર. તો રિડક્શન ની વાત કરીએ એટલે હવે આપણે આ લખીશું કે Cu 2Cu માઈનસ એનોડ પર Zn, તો Zn 2Zn. બંનેની વેલ્યુ આપણને આપી છે 0.34 માઈનસ આની વેલ્યુ છે -0.76. 0.34 માઈનસ માઈનસ પ્લસ 0.76 અને તમને આન્સર મળશે 1.1 વોલ્ટ. તો આ તમારો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. ઓકે, તો જો બે વેલ્યુ આપી હોય તો એનો સંપૂર્ણ કોષ આપણે આ પ્રમાણે લખી શકીએ અને એનો પોટેન્શિયલ આ પ્રમાણે શોધાય. ઓકે, હવે એક એક્ઝામ્પલ બીજું જોઈ લઈએ, ત્યારબાદ તમને ક્લાસમાં થોડા ઘણા એક્ઝામ્પલ આપીશ કે તમે ઘરે જાતે ટ્રાય કરજો. એક ક્લાસ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ધારો કે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને એક કોષનો પોટેન્શિયલ એ તમને આપ્યો છે 2.36 વોલ્ટ. તો મેગ્નેશિયમ અર્ધકોષનો પોટેન્શિયલ શોધો. હવે આપણે સવાલમાં કીધું છે કે 298 કેલ્વિન તાપમાને એક કોષનો પોટેન્શિયલ જો 2.36 વોલ્ટ હોય તો મેગ્નેશિયમ અર્ધકોષ, આપણે જે અર્ધકોષની વાત કરી એ મેગ્નેશિયમ અર્ધકોષનો પોટેન્શિયલ માટે શોધવો હોય તો કેવી રીતે શોધાય આપણને સવાલ છે. અને જે આપણને કોષ પ્રક્રિયા આપી છે એ સાંકેતિક સ્વરૂપે આપી છે. મેગ્નેશિયમ ધાતુ, એમાંથી મેગ્નેશિયમ આયન જેની કોન્સન્ટ્રેશન આપણને આપી છે 1 મોલર. એનોડ તરીકે, કેથોડ તરીકે આપણને આપ્યું છે હાઇડ્રોજન આયન. પ્રમાણિત અવસ્થામાં છે એટલે એની કોન્સન્ટ્રેશન 1 મોલર. એમાંથી હાઇડ્રોજન ગેસ 1 બાર અને વાયુ ધ્રુવ છે એટલે પ્લેટિનમની જરૂર પડે તો પ્લેટિનમ. આટલું આપણને આપ્યું છે અને મેગ્નેશિયમ માટે આપણે શોધવું છે. ચાલો, તો જો સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો આપણા માટે આ કહેવાશે એનોડ અને આ કહેવાશે કેથોડ. તો હવે જો મારે આનો E0 સેલ શોધવો હોય તો કેથોડ માઈનસ એનોડ. હવે કેથોડ તરીકે કોણ છે તો કે હાઇડ્રોજન અર્ધકોષ. તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપે લખવું હોય તો E0 H+2H2. અને એનોડ પર જે મેગ્નેશિયમ છે એનો રિડક્શન પોટેન્શિયલ, આ અર્ધકોષનો રિડક્શન, તો આપણે મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ +2 નહીં પરંતુ મેગ્નેશિયમ +2 માંથી મેગ્નેશિયમ, કેમ કે આપણે રિડક્શન અર્ધકોષની વાત કરીએ છીએ એટલા માટે. હવે આપણને ખબર છે કે E0 સેલ જે આપણને કોષનો પોટેન્શિયલ કે 2.36 વોલ્ટ આપ્યો છે. હાઇડ્રોજનનો આપણે 0.0 વોલ્ટ સ્વીકારેલો છે અને આ મેગ્નેશિયમનો આપણે શોધવો છે. તો માઈનસ આ તરફ આવશે તો પ્લસ E0 Mg +2 2Mg અને આ પ્લસ વેલ્યુ પેલી બાજુ જશે તો માઈનસ 2.36 વોલ્ટ એ આપણા મેગ્નેશિયમના અર્ધકોષનો પોટેન્શિયલ થશે. ટૂંકમાં આપણે જે આ થિયરીમાં જોઈ ગયા કે તમારે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો કેવી રીતે શોધાય તો કે તે અર્ધકોષને આપણે હાઇડ્રોજન અર્ધકોષ વડે જોડીશું. કેમ? કેમ કે હાઇડ્રોજન અર્ધકોષ એ આપણા માટે શું કહેવાશે? સંદર્ભ ધ્રુવ તરીકે વર્તશે. એટલે કે આનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ આપણે સ્વીકારેલ છે. એટલે બંને કોષને જ્યારે જોડીશું અને એના આખા કોષનો જે પોટેન્શિયલ મળશે એ કોનો આવશે તો કે આપણા જે બાકીનો જે અર્ધકોષ છે તેનો. હવે સવાલ થાય કે સર અહીં પોઝિટિવ છે તો મારો આન્સર નેગેટિવ આવ્યો, તો જે બાકીનો જે અર્ધકોષ છે ક્યાં તો ઓક્સિડેશન તરીકે વર્તે કાં તો રિડક્શન, તો એની પર ડિપેન્ડ કરશે કે એની વેલ્યુ આપણને કઈ મળશે. તો આ થઈ ગઈ તમારા પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનો બીજો એક્ઝામ્પલ.
બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે લાસ્ટમાં એક પેજ મૂકીશું, તમારે ઘરે ટ્રાય કરવા હોય તો કરજો. એક વાત કરી દઈએ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કયા ટોપિક ડિસ્કસ કરીશું, તો કે EMF સિરીઝ. કે આપણે જે EMF સિરીઝની વાત કરી છે કે આ પોટેન્શિયલ જે તમે આપ્યા હોય આના, તો એ પોટેન્શિયલ તમને આપેલા હોય તે EMF સિરીઝ પરથી ડિસાઈડ કરવામાં આવે. તો કે EMF સિરીઝની વાત કરીશું. ત્યારબાદ આ પ્રમાણિત અર્ધ કોષના પોટેન્શિયલ તો આપણે શોધ્યો, પણ જરૂરી નથી કે બધા જ કોષ એ પ્રમાણિત અવસ્થામાં હોય. તો જે બિન પ્રમાણિત અર્ધ કોષ છે એના પોટેન્શિયલ શોધવા માટે આપણે નંદ સમીકરણની વાત કરીશું. એ નંદ સમીકરણ આપણે કોઈ ધાતુ M માટે, ત્યારબાદ આપણે ડેનિયલ કોષ માટે પણ એ જ નંદ સમીકરણ સાબિત કરીશું. પછી એ નંદ સમીકરણમાંથી સાંદ્રતા કોષ માટે જો ઉપયોગમાં લેવામાં આવે તો એ સાંદ્રતા કોષ કોને કહેવાય એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો આટલો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો આપણે ફરી જલ્દી મળીશું. થેન્ક યુ.